શહેર અને જિલ્લામાં મોક ડ્રીલ યોજાશે। આપને જણાવી દઈએ કે જ્યારે મોક ડ્રીલ સાંજે 4 વાગે યોજાવાની છે, 8 થી 8:30 સુધી ચાલશે। લોકોની સાવચેત રહેવા, શું કરવું તેનો ખ્યાલ આપવા માટે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે। તંત્રને લોકોની શું જવાબદારીઓ હશે તેનો પણ ખ્યાલ આવશે, માટે મોક ડ્રીલ યોજવામાં આવશે। વિપરીત પરિસ્થિતિ સમયે શું કરવું તેની સમજણ પણ આપવા માટે મોક ડ્રીલ કરવામાં આવશે, યોજવામાં આવશે। શહેર અને ગ્રામ્યમાં ઔદ્યોગિક વસાહતો, પાવર પ્લાન્ટ, પર્યટક સ્થળ, જાણીતા ધાર્મિક સ્થળો પર મોક ડ્રીલ પણ યોજાશે। સાયરન વાગશે ત્યારે લોકોએ સુરક્ષિત જગ્યા પર જતું રહેવું જોઈએ અને બેઝમેન્ટ અથવા તો ઘરમાં સુરક્ષિત જગ્યા પર રહેવું જોઈએ। પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મામલતદાર, આરોગ્ય વિભાગ, તાલુકાની ટીમ જોડાશે। લોકોને રેસ્ક્યુ કરવું કઈ રીતે અને ક્યાં લઈ જશું તેની વ્યવસ્થા જોવામાં પણ આવશે અને લોકોને જમવાનું સહિત વ્યવસ્થાની સહિતની જાણકારીઓ મેળવશે અને બ્લેકઆઉટ દરમિયાન પણ લોકોને ઘરની અંદર લાઇટ બંધ કરવી અથવા તો બારી દરવાજા ઉપર પેપર કે અન્ય વસ્તુઓ લગાવી લોકોમાં જાગૃતતા આવે તે હેતુ માટે મોક ડ્રીલ યોજાશે। આપને જણાવી દઈએ કે જ્યારે 45 7 7:30 ની આસપાસ આ લાઇટ બંધ કરવાની રહેશે અને મોક ડ્રીલ માટે સિવિલ ડિફેન્સના 1900 વોલેન્ટિયર હાજર રહેશે। તાલુકા જિલ્લાઓમાં પણ સ્વયંસેવકો હાજર રહેશે। દરેક વિભાગના કર્મચારીઓ પણ ખડેપગ રહેશે। ડ્રીલ માટેની જે સૂચના તમામ રાજ્યોને આપવામાં આવી હતી, આજે સવારે કેન્દ્રીય ગૃહ સચિવે જે બેઠક લીધી હતી તેમાં ગુજરાતના સૌ સિનિયર અધિકારીઓ હાજર રહ્યા હતા। તે બાદ આ મોક ડ્રીલ માટેની આખી તૈયારીઓ કઈ રીતે કરી શકાય તે માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગોએ સાથે મળીને એક માર્ગદર્શન તૈયાર કર્યું છે ને સાંજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના જે 18 જિલ્લાઓમાં મોક ડ્રીલ થવાનું છે તેની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના સૌ સિનિયર અધિકારીઓ અને જિલ્લામાં કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, પોલીસ કમિશનર, એસપી અને બધા જ વિભાગના મુખ્ય અધિકારીઓ જોડે આ મોક ડ્રીલ માટેની બેઠક આજે લીધી છે। કુલ મલાવીને કાલે ગુજરાતમાં આ 18 જિલ્લાઓની અંદર મોક ડ્રીલ કરવામાં આવશે, જેમાં વડોદરા, સુરત, તાપી, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ વેસ્ટ અને ઈસ્ટ, ભરૂચ, ગાંધીનગર, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, મહેસાણા, નર્મદા, નવસારી અને ડાંગ, આ તમામ જિલ્લાઓમાં કાલે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજે 4 વાગે જિલ્લા કલેક્ટર શ્રી, વહીવટી તંત્ર અને તમામ ડિપાર્ટમેન્ટ સાથે મળીને જે વાઇટલ ઇન્સ્ટોલેશન છે તેમાંથી કોઈ બી 2-3 ઇન્સ્ટોલેશન્સ પર પ્લાનિંગના આધારે છેલ્લા સમયે નક્કી કરીને તાત્કાલિક ત્યાં સિવિલ ડિફેન્સની જે ગાઈડલાઇન્સ છે એ પ્રકારે તૈયારીઓ અને ત્યાં જે કોઈ લોકો છે તેને એ પરિસ્થિતિમાં કઈ રીતે શું કરવું જોઈએ તેની કામગીરી કાલે કરવામાં આવશે। કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા